સામાન્ય પોલીસ કર્મચારી અને સામાન્ય જનતા બંને એકબીજાની સામે સતત સંઘર્ષમાં આવે છે. સામાન્ય પોલીસ કોન્સ્ટેબલના હાથમાં કોઈ બહુ મોટી સત્તા હોતી નથી. હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ ના હાથમાં દારૂ, જુગાર, ડ્રગ્સને લઈને મોટી સત્તા નથી. મોટી સત્તા આઈપીએસ અને ડીવાયએસપી લેવલના લોકોના હાથમાં છે. મોટી કમાણી પણ એમના હાથમાં છે. પબ્લિક દારૂ કે ડ્રગ્સથી કંટાળે અને ઝઘડો કરે ત્યારે સામે કોન્સ્ટેબલ આવે છે. એટલે ચાર પક્ષકારો છે. સત્તા પક્ષ ભાજપ, સત્તા પક્ષ સાથે સંકળાયેલા ભ્રષ્ટ કરપ્ટેડ લોકોનું એક ટોળકી, એટલે કે કેટલાક આઈપીએસઓ ને કેટલાક જીપીએસઓ, એક બાજુ સામાન્ય કોન્સ્ટેબલ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, અને એક બાજુ સામાન્ય જનતા. આ ચારેયની વચ્ચે અત્યારે ખૂબ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. એનું એકમાત્ર કારણ છે કે 8 ચોપડી પાસ સાવ અભણ ડફોળ માણસને સરકારની કયા હોદ્દા પર બેસાડ્યો, જે રોજ જાગીને પોલીસને ઉશ્કેરે, જનતાને ઉશ્કેરે અને ગુંડાઓને સપોર્ટ આપે, એવા માણસને ગુજરાતની સરકારે સત્તા પર બેસાડ્યા છે. એના કારણે ગુજરાતની હાલત થઈ છે. ગુજરાતમાં પોલીસની પણ ખૂબ ફજેતી છેલ્લા 8-10 વર્ષમાં થઈ છે. એનું માત્ર કારણ છે ગુજરાતના નિષ્ફળ અને સાવ કહેવાય કે જેની કઈ કોઈ આવડત કે કઈ છે નહીં એવા માણસને ગૃહમંત્રી બનાવ્યો. એના કારણે પોલીસ ખાતાની ખૂબ ફજેતી થાય છે. જનતા તો શું ફજેતો કરવાની? હર્ષ સંઘવીના બોલ બચ્ચન વેડાના કારણે, બધી હાસ્યાસ્પદ વાતોના કારણે, હાસ્યાસ્પદ નિવેદનોના કારણે અને પોતાના કેટલાક મળતિયાઓને છાવરવાની માનસિકતાના કારણે પોલીસ ખાતું છેલ્લા 8-10 વર્ષોમાં ખૂબ બદનામ થયું છે. અને પોલીસ ખાતાની અંદર પણ સમસ્યાઓ ખૂબ વધી છે.